રાજકોટમાં પરિવારના સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે। મૃતકોના ફોનની કોલ ડિટેલ્સ તપાસ કરવામાં આવશે। છેલ્લે કોની સાથે વાત થઈ તે અંગે તપાસ કરવામાં આવશે। કોના દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો તેની પણ તપાસ થશે। મૃતક પરિવારના ઘરમાં પણ તપાસ કરવામાં આવશે। जनता पार्क गंगोत्री डेरी साधुवासवाणी रोड से ત્યાં એક પરિવાર રહેતો હતો જેમાં દિલીપભાઈ નટવરભાઈ ખક્કર જેની ઉંમર વર્ષ 72 તથા તેમના પત્ની સ્મિતાબેન તથા તેમનો પુત્ર નિશિતભાઈ સાંજના 6:20 આસપાસ હોસ્પિટલથી દવાખાના વર્ધી આવેલી, જેમાં દવાખાના વર્ધીમાં એવું જણાવવામાં આવેલ કે ત્રણેય છે એક જ પરિવારના છે, જેઓ સેલ્ફોસના ટીકડા પી ગયા અને જે હાલ તાત્કાલિક લાવવામાં આવેલ છે। તે દરમિયાન સ્મિતાબેનનું સ્થળ ત્યારે જ મૃત્યુ થઈ ગયેલું હતું ને દિલીપભાઈ તથા નિશિતભાઈ છે જેઓ સારવાર હેઠળ હતા, પણ એ પણ મોડી રાત્રે એ બેનું પણ ડૉક્ટરોએ મરણ જાહેર કરેલ છે। હાલ જાણવા મુજબ એક જ પરિવારના તમામ સભ્યો સામૂહિક આપઘાત કરેલ છે, જેથી એનું હાલ તાત્કાલિક કારણ જાણવું હાલ તપાસ ચાલી રહી છે। એમાં એમનો દીકરો જે નિશિત છે એ નિશિતના હાલમાં શું એ પોતે કોની કયા ધંધા સાથે સંકળાયેલો હતો, તેના મિત્રો કોણ હતા, શું હતા, એ બાબતની હાલ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।